ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો ને? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ગૌરી વ્રતનો બીજો દિવસ. તો પરી છે ને નઈને પહેરે છે કપડાં. તો ત્યાં સુધી મેં વિચાર્યું કે હું ડીવેટ તૈયાર કરી દઉં. પછી રૂની માળા બનાવવાની છે તો એ તૈયાર કરી છે. તો પરી કે એની પર હું કંકુની માળા કરીને ગોળ ગોળ બોલ જેવું બનાવવાનું ને રૂમાં. તો કે મમ્મી એવું બનાવીશ. તો કે તું કશું કરીશ નહીં, ખાલી તૈયારી કરીને પ્રસાદ લાવીને પણ મેં મૂકી દીધો છે. તો જો મેં મોટી મોટી બે વાટ બનાવી દીધી છે. હવે પરી એની માળા બનાવશે. આજે પ્રસાદમાં ચોકલેટો મુકાઈ છે. છોકરીઓને જે ભાવતું હોય ને એ જ મુકાવે. જો આ અમારી ગોયરો કેટલી મોટી છે અને કેવી લાગે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. ને એકદમ લીલીછમ થઈ છે. આ તો અમે તૈયાર લાયા પણ એમ કે કંઈ નુકસાન નહીં થયું, કંઈ જ નહીં. બહુ સરસ રીતે ઉગી છે. તો પરી નઈને આવી ગઈ છે અને કરે છે પૂજા. અને દજે ગઈ ને એને મને દીવો કરવાની ના પાડી કે હું મારી જાતે કરીશ દીવો. તો પરી એની જાતે દીવો પ્રગટાવશે અને પૂજા કરશે. કાલે શીખવાડી યાદ છે ને? એની જાતે જ કરશે આજે દીવો. ઊંચું રાખ થોડી. હા, આડી કર એટલે ફટફટ ચાલુ થાય. હા, તો પરીએ એક માળા પહેરાવી દીધી ગોરમાને, બીજી પહેરાવે છે. અને અમારા કેશુ છે ને કાલે રાતે બહુ વોમિટો કરી. તો ગાદલાનું કવર બગાડ્યું, ચાદર બગાડી, બ્લેન્કેટ પર વોમ કરી. પણ એ એવું કે છે મને તો ખબર જ નહીં. જો અને નહીં ધોઈને તૈયાર થઈને બેસી ગયો છે. અને હવે હું બનાવીશ ચા. અમારે કેવો કાંડ થઈ જાય ને, સ્કૂલે જવાનો ટાઈમ થયો, કૃષિઓને લાગી ગઈ છી તો ગયો છી કરવા. છી કરીને આવી ગયો. પરી કે આજે હું સ્કૂલે નહીં જાઉં પણ મને કંઈક લઈ આપતો સ્કૂલે જાઉં. તો કિચન લેવા આવીશ. કિશું એને પરીએ શું લીધું? બાબલાવાળું કિચન, લાઇટો થાય એવું. પરી કે તું મને કિચન લઈ આપું તો જો ગોયરોમાં સ્કૂલમાં જાઉં, નહીં તો ઘરે રહું. અને ઘરે રહીને શું કરે છે? ટીવી જ જોજો કરે છે. 8 વાગ્યાની ઉઠે ત્યાંથી. આ ખીસુએ કેવું લીધું? તો પરીને સ્કૂલમાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયો અને પરીને ઇન્ટરેસ્ટ નથી તો પરીને ઘેર લઈ જાઉં છું ખીસુની સાથે જ. ધીમે રહે. કેટલા પીરિયડના લીધા પાછળના? ના લીધા ને મેં કહેલું ખરું નહીં લે. તો આજે આ લોકોના ગૌરી વ્રત માટે કપડાં મંગાવેલા. તો આ કિશુનું આવ્યું છે, પરીનું પરી તારું મોડા આવશે. ખેડામાં છે એટલે તારું મોડા આવી જશે. હા, હમણાં તું રડતો હતો નહીં પરી? પાર્સલ જોયા વગર કોને રડતું તું? કિશુ પડી જઈશ. તને નથી આવડતું તો હું શું કરું? ઘડે ઘડે નીકાળી દઉં છું. આ પુરાના છટલા સરસ છે ને. કિશુને લઈને આવી ગઈ છું નીચે ને પરી નથી આવું. પરી જોવે છે કાર્ટૂન. કિશુ ચલાવશે સાયકલ. બહુ દિવસે આવ્યો નહીં કિશુ નીચે. તો સાંજના વાગ્યા છે 8 ને પરી કિશુ આવી ગયા છે નીચે. 8 જ વાગ્યા. હા, આવી જશે. જા તું રમ.